ભારત વિકાસ પરિષદ એક રાષ્ટ્રીય કક્ષાની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી સેવાકીય સંસ્થા છે. તેમની રાષ્ટ્ર લેવલે 1500 જેટલી શાખાઓ આવેલી છે. સંસ્થાના મુખ્ય પ્રકલ્પ જે દરેક શાખા દ્વારા વર્ષ દરમિયાન કરવાના હોય છે, જેમાં ભારત કો જાનો, વડીલ વંદના તેમજ ગુરુ વંદન, છાત્ર અભિનંદન, રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા, કેશોદના જલારામ મંદિર પાસે આવેલ ગોસ્વામી સમાજના ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેશોદની 14 જેટલી શાળાઓના 108 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગીતથી કરવામાં આવી. ત્યારબાદ મુખ્ય મહેમાનો નિવૃત્ત મામલતદાર ત્રિવેદી સાહેબ, સંસ્થાના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ડોક્ટર સ્નેહલ તન્ના, જગમાલભાઈ નંદણિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. મહેમાનોનું શબ્દોથી સ્વાગત મહાવીરસિંહ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમના સંયોજક જીતેન્દ્ર પટેલના જણાવ્યા મુજબ કેશોદની 14 શાળાઓએ સમૂહ ગાન સ્પર્ધામાં ભાગ લીધો છે, જેમાં નિર્ણાયકો ભૂપેન્દ્ર જોશી, રણજીત દાનગઢવી અને દીપક જોશીના સંયુક્ત નિર્ણય દ્વારા પ્રથમ વાસાવાડી પ્રાથમિક શાળા અને બીજા સ્થાને કન્યા વિનય મંદિર KVM શાળા, જ્યારે ત્રીજા નંબર પર બેસ્ટ ઇંગ્લિશ સ્કૂલ વિજેતા જાહેર કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિવૃત્ત શિક્ષક RP સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. અનિરુદ્ધસિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ.